નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી પર. આવો જાણીએ આજે આપનું રાશિ ભવિષ્ય. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે. ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોની અંદર સામેલ થવાની તક મળી શકે છે. પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે. મિત્રો નુકસાન કરી શકે છે. મિત્રોની વાતોમાં આવશો નહીં. તેમજ મિત્રોના કારણે માનસિક ચિંતાઓ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. વિદ્યાર્થી મિત્રો આજે ઈચ્છિત પરિણામ મેળવી શકે છે અને મળશે. ધનની બાબતમાં સાવચેત રહેશો. રોજગારની અંદર તમામ પ્રકારની સહાયતા ગવર્મેન્ટ તરફથી મળવાની છે. સરકારી અધિકારીઓ અને એના ઉપરી અધિકારીઓ આપને આજે મદદ કરશે. દરેક જગ્યાએથી શુભ સમાચાર મળવાના છે. આજનો આપનો શુભ રંગ છે લાલ. આજે આપને ગોળનું દાન કરવાથી ઘણા સારા પરિણામો મેળવી શકશો. આ રાશિના જાતકો માટે આજે તંદુરસ્તી બગડે તેવા યોગ છે. પેટ તેમજ આંતરડાની તકલીફ થઈ શકે છે. આ રાશિના જાતકોએ બહારનું ખાવા પીવામાં ધ્યાન રાખશો, નહીંતર દવાખાનાની મુલાકાત લેવાનો સમય આવશે. ધનનો વ્યય થશે. માતા પિતા સાથે સંબંધો બગડશે. મિત્રો સાથે સંબંધો બગડશે. ગુસ્સા ઉપર કાબૂ રાખશો. વધુ પડતો આત્મવિશ્વાસ આપને નુકસાન કરી શકે છે. કેરિયરની અંદર પણ સાવધાની રાખશો. કેરિયરની અંદર પણ અપમાન અને તકરારનો અનુભવ થઈ શકે છે. આજે આપનો શુભ રંગ છે સફેદ. આજે સફેદ મીઠાઈની દાન કરશો તો ઘણા સારા પરિણામો મળશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. માનસિક સંતુલન બગડી શકે છે. ચિંતાઓ વધી શકે છે. અજાણ્યા માણસો તરફથી ખોટા સમાચાર મળવાથી ચિંતાઓ થઈ શકે છે. રોજગારની અંદર સાવધાની રાખશો. ધનનો વ્યય થઈ શકે છે. પરિવારની અંદર મનદુખ વધી શકે છે. પોતાના પ્રિયજનો સાથે સંયમથી વર્તશો. વાદ વિવાદની જગ્યાએથી દૂર રહેશો. વાહન ધીમે ચલાવશો. દરેક જગ્યાએ સાવધાની રાખીને કામ કરશો તો આજનો દિવસ આપના માટે ઘણો શુભ સાબિત થશે. આજનો આપનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપે ઘણી વસ્તુઓનું નિર્ધન વ્યક્તિઓને દાન આપવાથી ઘણો સારો લાભ થવાનો છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. લાભ અને નુકસાન બંનેનો અનુભવ થશે. વાહન ધીમેથી ચલાવશો. અકસ્માતના યોગ છે. અકસ્માતના કારણે નુકસાન સહન કરવું પડશે. કોર્ટ કચેરી તેમજ સરકારી કામકાજની અંદર સારો લાભ થવાનો છે. આપની હાથ નીચે કામ કરતા વ્યક્તિઓથી પણ લાભ થવાનો છે. મોસાળ પક્ષથી પણ લાભ થવાનો છે. જો આપ પ્રાણીઓ અથવા પક્ષીઓ પાળતા હો તો સાવધ રહેશો. તેનાથી આપને નુકસાન થઈ શકે છે. સમાજ તરફથી પણ આપને માન સન્માન મળી શકે છે. દરેક જગ્યાએ આપનો વિજય થાય તેવા યોગો આજના છે. આજનો આપનો શુભ રંગ છે ક્રીમ. આજે આપે ખાટી વસ્તુઓનું દાન કરશો તો સારો લાભ મળવાનો છે. આ રાશિના જાતકો માટે દિવસ ઘણો શુભ છે. લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ આજે પ્રયત્ન કરશે તો સગાઈ અથવા લગ્નના સમયની અંદર જે વિઘ્નો આવેલા છે, તકલીફો આવેલી છે, એ દૂર થશે. પ્રિયજનો સાથે સારી મુલાકાત થશે. જે વ્યક્તિઓ ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેને સારી સફળતાઓ મળશે. દરેક જગ્યાએ સફળતા દેખાઈ રહી છે. ધન સારું મળવાનું છે. ખર્ચ ઓછો થશે. પરિવાર તરફથી સારો સાથ અને સહકાર મળવાનો છે. મિત્રો તરફથી પણ સારો લાભ અને સહકાર મળવાનો છે. અજાણ્યા વ્યક્તિઓ નુકસાન કરી શકે છે. વાહનની અંદર તકલીફ થઈ શકે છે. વાહનની અંદર રિપેરિંગ કામ આવી શકે છે. આજે આપે કોઈ પણ વસ્તુનું કામ કરશો તો
તો સારી સફળતા મળવાની છે. આજનો આપનો શુભ રંગ છે ગુલાબી. આજે આપે લાલ વસ્તુઓનું દાન કરશો તો ઘણી સારી સફળતા મળવાની છે. આ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. ચિંતાઓ વધશે, દરેક કામમાં અવરોધ આવશે, ધનહાનિ પણ થઈ શકે છે, પરિવારની અંદર મનદુખ થઈ શકે છે, મિત્રો સાથે તકલીફ આવી શકે છે, મિત્રો આપને ગેરમાર્ગે દોરે એવું બની શકે, રોજગારની અંદર તકલીફ આવશે જ. દરેક બાબતે સાવધાની રાખીને કામ કરશો તો દિવસ મધ્યમ છે તો વધુ સારો પસાર થઈ શકે છે. આજનો આપનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપે નિર્ધન વ્યક્તિને જમાડશો તો સારો લાભ થવાનો છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ સુંદર છે. મન પ્રફુલ્લિત રહેશે, તંદુરસ્તી પણ સારી રહેશે, કામકાજમાં આળસનું પ્રમાણ રહેશે નહીં, રોજગારની અંદર સફળતા મળશે, કેરિયરની અંદર પણ સફળતા મળશે, મિત્રો તરફથી સારો લાભ થવાનો છે, ધન વધશે, ખર્ચ ઓછું થશે, ધાર્મિક યાત્રાઓ થશે, ધર્મસ્થળની મુલાકાતો લેવાનો યોગ બની રહ્યો છે. આજે દરેક જગ્યાએ સફળતા મળશે, શત્રુઓ પર વિજય મળશે, કોર્ટ કચેરીના કામોની અંદર પણ સફળતા મળશે. વ્યસનથી આજના દિવસે તમે દૂર રહેશો તો આ દિવસનો સારો લાભ મેળવી શકશો. આજનો આપનો શુભ રંગ છે પર્પલ. આજે આપે કોઈ પણ જગ્યાએ ગરીબ વ્યક્તિને અન્નદાન કરશો તો સારો લાભ થવાનો છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. ધન મળશે, શેર બજારની અંદર કામ કરતા વ્યક્તિઓએ સાવધાની રાખવી, નુકસાન થવાનો યોગ છે. વિદ્યાર્થી મિત્રો પણ સાવધ રહેશો, મિત્રો તરફથી નુકસાન થવાની શક્યતાઓ છે. તેમજ દરેક જગ્યાએ વિદ્યાર્થીઓને તકલીફો પડી શકે તેમ છે, આપનું પરિણામ બગડી શકે એમ છે, આપના રોજગારની અંદર આપને સારો લાભ થઈ શકે એમ છે, કેરિયરની અંદર યશ માન પ્રતિષ્ઠા મળી શકે છે. આ રાશિના જાતકોએ વિપરીત જાતિના વ્યક્તિઓથી સાવધાન રહેવાની જરૂર છે, નહીતર ઇજ્જત ખરાબ થાય, પોલીસ કેસ થાય એવા બધા યોગ આજના દિવસ પૂરતા બની રહ્યા છે. આજે આપે દરેક બાબતે સાવધાની રાખશો. આજનો આપનો શુભ રંગ છે ગુલાબી. આજે આપે બુંદીના લાડુનું દાન કરશો તો વધુ સારું રહેશે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. તંદુરસ્તીમાં તકલીફ થઈ શકે છે, માતા પિતાના આરોગ્યમાં પણ તકલીફ થઈ શકે છે, વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે, દરેક જગ્યાએ ગેરસમજ અને વાદ વિવાદ થઈ શકે છે, જમીન મકાન અને વાહનોના કામોમાં સાવધાની રાખવી. આજના દિવસે આપની સાથે છેતરપિંડી થઈ શકે છે, મિત્રો સાથે પણ તકલીફ ઊભી થઈ શકે છે, પરિવારની અંદર મનમેળ રહેશે નહીં, બાળકો તરફથી પણ તકલીફ આવી શકે છે. દરેક જગ્યાએ વધુ પડતો આત્મવિશ્વાસ આપને નુકસાન કરી શકે છે. આજનો આપનો શુભ રંગ છે લીલો. આજે આપને કોઈ પણ જગ્યાએ નિર્ધન વ્યક્તિને મદદ કરશો તો સારો લાભ મળવાનો છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ શ્રેષ્ઠ છે. દરેક જગ્યાએ સફળતા મળશે, દરેક કામની અંદર લાભ થવાનો છે, રોજગારની અંદર પણ ઘણો સારો લાભ થવાનો છે, મિત્રો તરફથી તેમજ ભાઈ ભાંડુ તરફથી પણ સારો લાભ થવાનો છે, નાની નાની મુસાફરી થવાની છે, દરેક જગ્યાએ આપને યશ માન વધવાના છે, આવકમાં ઘણો વધારો થવાનો છે, ખર્ચની બાબતમાં ધ્યાન રાખવું જરૂરી છે, ભાઈ ભાંડુના આરોગ્યમાં થોડીક તકલીફ થઈ શકે એમ છે, સાવધ રહેશો. દરેક જગ્યાએથી સરસ અને સુંદર સમાચાર મળવાના છે. વધુ પડતો આત્મવિશ્વાસ આજે આપને નુકસાન કરી શકે છે. આજે આપનો શુભ રંગ છે લીલો.
આજે આપે નિર્ધન વ્યક્તિઓને ધનનું દાન કરશો તો ઘણો સારો લાભ મળવાનો છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો નથી. આપનું આરોગ્ય બગડી શકે છે. માતા પિતાની તંદુરસ્તીમાં મુશ્કેલીઓ આવી શકે છે. ભાઈ ભાંડુ સાથે મતભેદ થઈ શકે છે. કેરિયરની અંદર પણ મુશ્કેલીઓ આવી શકે છે. આજે આપે ધનની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. પરિવાર સાથે મનમેળ સારો રહેશે. દરેક જગ્યાએથી સારા કામોનું કામકાજ મળવાનું છે તેમજ સારા સમાચાર મળવાના છે. આજનો આપનો શુભ રંગ છે કાળો. આજે આપે નિર્ધન વ્યક્તિને ધનનું દાન કરશો તો સારો લાભ થવાનો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો જ શુભ છે. દરેક જગ્યાએથી પ્રોત્સાહન મળશે, વાહવા થશે, યશ માન પ્રતિષ્ઠા વધવાના છે. પરિવારની અંદર તકલીફ થઈ શકે છે. વાગવું પડવું યોગ છે. વાહન શાંતિથી ચલાવશો, તકલીફો આવી શકે છે. દરેક બાબતે કાળજી રાખીને કામ કરશો તો ધંધાની અંદર નફાનું પ્રમાણ વધી શકે છે. કેરિયરની અંદર પણ સારો લાભ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને ખાસ ચેતવણી કે મિત્રોની સલાહને અનુસરશો તો નુકસાન થવાની શક્યતાઓ છે. આજનો આપનો શુભ રંગ છે પીળો. આજે ચણાનું દાન કરશો તો ઘણો સારો લાભ મળવાનો છે.